હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ બાજરી મેથીના ઢેબરા બનાવવા માટેની રીત। તમે ઘરે થેપલા તો અનેકવાર બનાવ્યા હશે, પણ શું તમે ક્યારેય બાજરી મેથીના ઢેબરા બનાવ્યા છે? બનાવ્યા છે તો આ રીતે બનાવો છો કે અલગ રીતે, તે મને કમેન્ટ બોક્સમાં આન્સર અચૂકથી આપજો। નાના મોટા સૌ કોઈને ભાવે તથા એકદમ ટેસ્ટી એવા આ બાજરી મેથીના ઢેબરા એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। બાજરી મેથીના ઢેબરા બનાવવા માટે સૌપ્રથમ લીલી મેથી લઈ તેને સમારી લીધેલી છે, ત્યારબાદ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલી છે। કોથમીરને સમારી લીધેલી છે અને પાણીથી ધોઈ લીધેલી છે। તો આ રીતે મેથી તથા કોથમીરને પાણીથી ધોઈ લેવાના છે। હવે મેં અહીં 2 વાટકી જેટલો બાજરાનો લોટ લીધેલો છે, તેમાં અડધી વાટકી જેટલો ઝીણો લોટ ઉમેરેલો છે તથા 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે। આ રીતે 2 વાટકી બાજરાનો લોટ, અડધી વાટકી જેટલો ઝીણો લોટ તથા 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ તેમાં 1 ચપટી જેટલો અજમો તથા થોડી લસણની ચટણી નાખેલી છે। તમને વધારે ટેસ્ટ ગમતો હોય તો વધારે લઈ શકો છો। 1 ચમચી જેટલો ગોળ તથા દહીં ઉમેરેલા છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે। ત્યારબાદ તેમાં હળદર, ચટણી તથા ધાણાજીરું પાવડર ઉમેરેલા છે। જો તમને લીલા લસણનો ટેસ્ટ ગમતો હોય તો તમે તે પણ લઈ શકો છો। તો આ રીતે બધા મસાલા ઉમેર્યા બાદ તેમાં જે સમારી અને ધોઈ લીધેલી છે તે મેથી તથા કોથમીર ઉમેરી તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરો। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। આ રીતે હળવા હાથથી તેને મિક્સ કરતું જવાનું છે। હવે તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને તેનો કણક તૈયાર કરવાનો છે। એકદમ વધારે પાણી નથી ઉમેરવાનું, બાકી તે ઢીલો થઈ જશે। આપણે જે રીતે પરાઠાનો લોટ બાંધતા હોય તે કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો આ રીતે તેને કસણી લો। હવે તેમાં થોડું તેલ ઉમેરી તેને સારી રીતે કસણી લો। આ રીતે તેલ ઉમેરી તેને સારી રીતે કસણી લેવાનો છે। હવે લોટ બંધાઈ ગયો છે તો તેને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો। આ કન્સિસ્ટન્સીનો લોટ બંધાઈ જાય એટલે તેને ઢાંકીને 15 મિનિટ સુધી રહેવા દો। 15 મિનિટ પછી ફરી પાછો તે લોટને થોડો કસણી લેવાનો છે। હવે તમારે જે સાઈઝનું ઢેબરું બનાવવાનું હોય તે સાઈઝનું લૂવું તૈયાર કરી દો। આ રીતે આપણે રોટલીમાં જેમ અટામણનો લોટ લઈએ તેવી રીતના લઈ તેને હળવા હાથથી વણી લેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી તમે વણી શકો છો। તો આ રીતે વધારે જાડું પણ નહીં અને એકદમ પાતળું નહીં તેવું ઢેબરું। હવે શેકવા માટે એક લોઢી પર થોડું તેલ ઉમેરી તેમાં તૈયાર થયેલું ઢેબરું ઉમેરો। એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલર થાય એટલે તેને ફેરવી દો। ફરી ત્યાં થોડું તેલ ઉમેરી તેને શેકી લો। આ રીતે ઉથલાવી તેને હળવા હાથથી દબાવતા જાઓ અને તેને શેકી લેવાનું છે। તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની ડિઝાઇન થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। તો તૈયાર છે બાજરી મેથીનું ઢેબરું। એક વખત આ રીતે તમે પણ ઘરે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।